આપણે માટી બની જઈએ, માટીમાંથી જ આપણું સર્જન થયું છે અને આપણે માટી જ બની જઈએ છીએ. એવી જ રીતે બધી જ વસ્તુ છે, તમે કોઈ પણ હાસિલ કરી લો એ બધી જ વસ્તુ છે માટીમાં મળી જશે. બને એટલા પ્રયાસ કરીએ બીજા લોકોના જીવનને ઉજ્જવળ બનાવવાના. દુનિયા પર વે લોગ હાવી હોતે હૈ જો જાને દેતે હૈ. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. એક સામાન્ય બુદ્ધિથી આપણે વિચારીએ, લાહોત્સવના કોટ્સ ઉપર નજર કરીએ તો આપને એ દ્રશ્ય જોવા મળે, આપને એ દ્રષ્ટાંત જોવા મળે કે જીવનમાં જે વસ્તુ છોડી દઈએ પછી આપણે દુનિયાના રાજા થઈ જઈએ. આપણે કામ કરવું છે, હવે કામને જ આપણે છોડી દઈએ તો કેવી રીતે રાજા થઈ જઈએ? આ સિમ્પલ વાત છે, પરંતુ એવું નથી. છોડવાનું કઈ વાતને કીધું છે કે જીવનમાં જે આપણે ઉપલબ્ધિ મેળવી છે એ ઉપલબ્ધિને છોડીને છે એ નવી ઉપલબ્ધિની કોશિશ છે જીવનમાં આપણે કરવા માંડીએ. જે ઉપલબ્ધિ મળી છે, જે વસ્તુ આપણને મળી છે એ વસ્તુમાં આપણે સેટિસ્ફાઈ ના થઈ અને એનાથી પણ આગળ શું છે એ વસ્તુ પર જઈએ. નીતિનો સિદ્ધાંત અહીંયા અપનાવીએ કે આ વસ્તુ નહીં, જીવનમાં શું આગળ છે, હજી શું આગળ છે, હજી શું આગળ છે, હજી શું આગળ છે, હજી શું સર્વશ્રેષ્ઠ છે અને સર્વોચ્ચતમ સીમા સુધી પહોંચવાની છે કોશિશ કરીએ છીએ. મારું કહેવું એવું છે કે જીવનમાં સફળતા શબ્દ છે એનો તમારે પ્રયોગ જ ના કરવો જોઈએ. સફળતા શબ્દનો પ્રયોગ એટલા માટે ના કરવો જોઈએ કે સફળતા છે એક સીમિત શબ્દ છે, સફળતા છે એક સીમિત વસ્તુ છે. તમારા જીવનમાં તમે જે કોઈ પણ લક્ષ્ય બનાવ્યું, જે કોઈ પણ ગોલ બનાવ્યો, એ ગોલને તમે હાસિલ કરી લીધો, એમાં તમે સફળ થઈ ગયા. એક સફળતાનો માર્કો તમે લાગી દીધો, સફળતાનો માર્કો તમે મારી દીધો. હવે એક વખત સફળતાનો માર્કો મારી દીધો પછી તો એ સેટિસ્ફાઈડ થઈ ગયા ને તમે કે આ વસ્તુ તો થઈ ગઈ છે, હવે આગળ શું કરવાની જરૂર છે? આગળ કશું કરવાની જરૂર નથી. પડે અને ક્ષણે તમને સફળતા મળે છે, પરંતુ સફળતા છે તમને જીવનમાં આગળ વધવા જ નથી દેતી. સફળતા શબ્દ છે જીવનમાંથી કાઢી જ નાખવો જોઈએ. નિરંતર પ્રયાસ, સર્વોત્તમ પ્રયાસ, એને જ જીવનનું લક્ષ્ય બનાવવું જોઈએ. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રયાસ હોવા જોઈએ અને એને જ તમારું એક લક્ષ્ય બનાવવું જોઈએ. સફળતા શું છે? સફળતા છે તમારા જીવનની ઈમાનદારી, તમારા પોતા પ્રત્યે ઈમાનદારી. એ જ સફળતા છે. દુનિયામાં બીજી કાંઈ સફળતા જેવી વસ્તુ જ નથી. કેમ કે સફળતા છે એક ક્ષણિક શબ્દ છે, તમે એને સમજો. તમારે કોઈ પણ કાર લેવી છે, તમે લઈ લીધી છે, તમે એમાં સફળ થઈ ગયા, પણ બીજી ક્ષણે તમને ખબર પડે છે કે આનાથી પણ કોઈ સારી કાર છે. હવે શું? તમે એને લેવા માટે જાઓ છો, પછી એમ થાય કે આનાથી પણ હજી કંઈક સારું છે. એટલે સફળતા શબ્દ સીમિત છે અને ભૌતિક વસ્તુ પર, અને સફળતાને કાંઈ લેવા દેવા નથી. સફળતા છે એને તમારે એક અનંત શબ્દ બનાવવો જોઈએ, અથવા સફળતા શબ્દને જ તમારે કાઢી નાખવો જોઈએ. નિરંતર પ્રયાસ છે એને જ જીવનમાં છે અપનાવવો જોઈએ. સફળતા કરતાં પણ મોટો સિદ્ધાંત છે અને સફળતા કરતાં પણ મોટો શબ્દ છે એ છે નિરંતર પ્રયાસ. સફળતા છે એક સીમિત શબ્દ છે, એને જીવનમાં તમે ના અપનાવો. કોઈ બાળક છે, હવે તમે એને એમ કહો કે 10મામાં તારે સારા ટકા આવ્યા, તું સફળ થઈ ગયો, પછી શું છે? પછી ખબર જ છે કે એક નવી બીજી ખાઈ તૈયાર જ છે. 11-12ની 11-12 થઈ ગયું, કોલેજ છે, કોલેજ પછી એની ખાઈ ચાલુ જ છે. એ છે કે કઈ કોલેજમાં એડમિશન લેવું. કોલેજ પૂરી કરી લીધી પછી એક નવી ખાઈ છે જ, કેમ કે વાસ્તવિક જીવન ત્યારથી જ શરૂ થાય છે. વાસ્તવિક જીવન જ્યારથી શરૂ થાય છે પછી ખબર પડે છે કે હવે તો જીવન આવી ગયું છે, અને જીવન હવે એવું બની ગયું છે, એ રંગ ઉપર આવી ગયું છે, એ મોડ ઉપર આવી ગયું છે કે પરિવારની જવાબદારી છે એ બધી જ હવે લેવાનો સમય આવી ગયો છે. પછી તમે પોતાનો સંસાર વસાવો છો. સંસાર વસી ગયા પછી શું? પછી એની બધાને લોકોની રિક્વાયરમેન્ટ પૂરી કરવી. એટલે સફળતા જેવું કશું હોતું નથી. સફળતા એક ભ્રમ માત્ર છે, અને તમને જો કદાચ મળી પણ જાય તો પણ એક ક્ષણિક વસ્તુ છે. એટલે સફળતાને એટલું બધું જીવનમાં મહત્ત્વ ના દેવું, પરંતુ જે બહેતરીનમાં બહેતરીન પ્રયાસ થઈ શકે એ જીવનમાં અપનાવવા. ઘણી વખત તમને એવો ભાસ થાય, ઘણી વખત તમને એવી ગલતફહેમી થાય કે નહીં હવે વસ્તુ બરાબર છે, હવે વસ્તુ બરાબર છે. એ શબ્દ જ્યારે આવે, હવે બધું પરફેક્ટ છે, હવે બધું વ્યવસ્થિત થઈ ગયું છે એવું આપણને લાગે, એટલે આપણે થોડુંક એમાં ઊંડું ઉતરવાનું કે શું હવે શું છે. ખબર જ છે કે હવે શું છે. એટલા માટે કે જે મહાન વિચારકરક હતા, મહાન લોકોએ, શ્રેષ્ઠ લોકોએ કહેલું છે કે તમારા જીવનનું જે એકચ્યુઅલ લક્ષ્ય હોય એ છે આત્મજ્ઞાનનું હોવું જોઈએ, આત્મા સાથેના મિલનનું હોવું જોઈએ. કેમ કે એ અનંત છે. બાકી સંસારની કોઈ પણ ભૌતિક વસ્તુ છે, પછી સ્ત્રી હોય તોય ભલે, એ કોઈ વસ્તુ હોય તોય ભલે, એ પૈસા હોય તોય ભલે, અથવા વોટેવર સંસારની પ્રાકૃતિક કોઈ પણ વસ્તુ છે, પછી વૃક્ષ હોય તો એ સીમિત છે, એનો અંત નિશ્ચિત છે, અને પછી પ્રકૃતિનું શરીર હોય તોય ભલે, એનો અંત છે નિશ્ચિત જ છે. એક જ વસ્તુનો અંત છે જ નહીં.
એ છે આત્મા. બાકી બધી જ વસ્તુઓનો અંત છે નિશ્ચિત છે, બધી જ વસ્તુનું છે લિમિટેશન છે નિશ્ચિત છે. આપણે એમ હોય કે પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકનો અંત કેવી રીતે નિશ્ચિત છે? એક સમય પછી પ્લાસ્ટિક પણ જમીન સાથે જ મળી જવાનું છે, માટી સાથે જ મળી જવાનું છે. જેવી રીતે આપણે મૃત પામીએ અને જેવી જ રીતે આપણે માટી બની જઈએ, માટીમાંથી જ આપણું સર્જન થયું છે અને આપણે માટી જ બની જઈએ છીએ, એવી જ રીતે બધી જ વસ્તુ છે, તમે કોઈ પણ હાસિલ કરી લો એ બધી જ વસ્તુ છે માટીમાં મળી જશે. બને એટલા પ્રયાસ કરીએ બીજા લોકોના જીવનને ઉજ્જવળ બનાવવાના, બીજા લોકોની સેવા કરવામાં. દુનિયામાં ઘણી બધી પ્રોબ્લેમ છે, પછી કોઈ પોલ્યુશનને રિલેટેડ હોય તો પણ ભલે. પોલ્યુશનમાં બહુ મોટો ખતરો છે આપણા દેશ માટે. પ્લાસ્ટિકનો પણ આપણા દેશમાં બહુ મોટો ખતરો છે. આવા બધા મિશન ઉપર આપણું જીવન આપણે લગાડીએ. આપણે પ્લાસ્ટિકની વાત કરીએ તો અત્યારે કુલ એટલો ટોટલ કચરો વધારે થઈ ગયો છે કે રાખવાની જગ્યા નથી, કચરો રાખવાની જગ્યા નથી. તમે કચરાનું જ્યાં સ્ટે છે, કચરો જ્યાં નાખવામાં આવે છે, એનો પહાડ એટલો બધો ઉપર થઈ ગયો છે કે એક તાજમહેલને અડી શકે એટલી મોટી જગ્યામાં કચરો ફેલાયેલો છે. એટલા જ માટે કે સરકાર પણ એટલું બધું ધ્યાન નથી દઈ શકતી અને આપણે બધા જ લોકોએ ધ્યાન દેવું જોઈએ. વાંક સરકારનો જ કહેવાય, કેમ કે એટલી બધી સિસ્ટમ નથી અને એટલો બધો આપણે વિકસિત પણ નથી કર્યો. અને અમુક વસ્તુ બેન થવી જોઈએ, એમાં બેન થવામાં પૂરી કોશિશ કરવી જોઈએ. પરંતુ સરકાર ઉપર આપણે દોષ ના દેતા, થોડો આપણા ઉપર દોષ દઈએ. જીવનમાં એવા મિશન બનાવીએ કે આપણે થોડી આ પૃથ્વીને છે બહેતરીન બનાવી શકીએ. મનુષ્ય જેવું પ્રાણી છે જે બધું ગંદુ કરે છે. પ્રાણી હકીકતમાં જંગલમાં જે પ્રાણી છે એ બધા જ માંસાહારી છે, પરંતુ જંગલ છે નીટ એન્ડ ક્લીન એન્ડ સ્વચ્છ છે. નીટ, ક્લીન અને સ્વચ્છ છે. જે લોકો પ્રાણી છે એ કચરો નથી કરતા, એ નીટ એન્ડ ક્લીન એન્ડ સ્વચ્છ છે. પરંતુ મનુષ્ય એક જ એવું પ્રાણી છે, મનુષ્ય એક જ એવું જીવ છે કે ગમે ત્યાં કચરો કરે છે. હવે પ્રાણીની સરખામણી સારી કે મનુષ્ય સારો? પ્રાણી સારો કે મનુષ્ય સારો? મનુષ્યનું સ્તર એટલું બધું નીચે આવી ગયું છે. જીવનને સીમિત ના બનાવીએ. દેશના જે મોટા મોટા મિશન્સ છે, લોકોની મોટી બધી સેવા કરવાની છે. ગરીબીમાં આપણે કરીએ તો આપણા દેશમાં બહુ બધી ગરીબી છે, બહુ બધી. આ તો આપને લાગતી નથી, બાકી દેશમાં હકીકતમાં એકચ્યુઅલમાં બહુ બધી ગરીબી છે. બાથરૂમની પૂરતી વ્યવસ્થા નથી, એના કારણે રોગચાળો પણ એટલો બધો થાય છે અને એટલા પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ્સની સંખ્યા નથી. અને છે જ્યાં હોસ્પિટલ ત્યાં બહોળા પ્રમાણમાં બહુ મોટા ખર્ચા લેવામાં આવે છે અને કોઈ સામાન્ય માણસ છે એને અફોર્ડ કરી શકતો નથી. આવા બધા જ દેશના મુદ્દા છે, મલ્ટિપલ્સ છે. આપણે વાતો ઘણી બધી કરી શકાય, પરંતુ એવા મુદ્દા ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને સીમિતતા અને સફળતાનો શબ્દ છે જીવનમાં ના અપનાવો. નિરંતર પ્રયાસ છે એને જ જીવનનું સર્વોત્તમ લક્ષ્ય બનાવો અને કંઈક જીવનમાં સર્વશ્રેષ્ઠ કરીએ, જેનાથી આપને પણ ફાયદો થાય અને લોકોને પણ બહોળા પ્રમાણમાં ફાયદો થાય. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.